નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ડાભેલ ગામ નજીક વેસમા મરોલી મુખ્ય માર્ગ પર ગત રાત્રે અંદાજે 2 વાગ્યાના સુમારે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ટ્રક નંબર DD01J 93ના ચાલકે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે વાહન હંકારતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે સામેના ટ્રેક પર ઊભેલી ટ્રક GJ70XX8315 ને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રક ચાલક પોતાની કેબિનમાં જ ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં મરોલી પોલીસે સ્થળ પર પહોંચી ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રાથમિક પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। ત્યારબાદ તાત્કાલિક નવસારી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સદનસીબે આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। મરોલી પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।